પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય શિયાળામાં સ્વાસ્થ્યની સંભાળ. શિયાળાની ઋતુની શરૂઆત સાથે જ ફૂલ ગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ ઠંડીમાં સ્વાસ્થ્ય લથડે નહીં તે માટે ખાસ પ્રકારની કાળજી રાખવી જરૂરી બની જાય છે. જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે તે લોકોને શિયાળામાં વધુ બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે, જેમ કે વારંવાર શરદી થઈ જવી, ઉધરસ, ઝીણો તાવ આવવો વગેરે. શિયાળાની ઋતુ એવી છે કે જેમાં દરેક દિવસ અલગ હોય છે, એટલે કે વાતાવરણ ક્યારેક ખૂબ ઠંડુ તો ક્યારેક મધ્યમ ઠંડુ બની જાય છે, તો ક્યારેક ધુમ્મસને કારણે ઠંડો પવન પણ તીવ્ર બની જાય છે. આમ શિયાળાના દિવસોમાં વાતાવરણમાં ફેરફારને કારણે સામાન્ય બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. આ પ્રકારના વાતાવરણીય ફેરફારથી થતા રોગોનો કોઈ ખાસ ડોક્ટરીય ઈલાજ પણ હોતો નથી. તો ચાલો જાણીએ ઘરગથ્થુ ઉપાય વિશે. શિયાળામાં બીમારીઓથી દૂર રહેવામાં મસાલાઓ ખૂબ જ ઉપયોગી નીવડે છે. જે તમામ મસાલાઓ સામાન્ય રીતે ઘરમાં જ ઉપયોગમાં લેવાય છે. કેસર એ ખાસ પ્રકારના મસાલાઓમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે, જે ઘણા પ્રકારના ફાયદાઓ કરે છે. કેસર શરદીમાંથી છુટકારો મેળવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. દૂધમાં મિલાવી કેસર પીવાથી અથવા તો કપાળ પર કેસર લગાવવાથી શરદીમાંથી જલ્દી રાહત મળે છે. હળદર શિયાળાની ઋતુમાં ઇન્ફેક્શન જલ્દીથી લાગી જાય છે, ત્યારે આ ઇન્ફેક્શનથી દૂર રહેવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા હળદર ખૂબ જ કામ લાગે છે. શરદી, ઉધરસ, તાવ સહિતની બીમારીઓને જલ્દીથી મટાડવા લીલી અને સૂકી એમ બંને પ્રકારની હળદર ઉપયોગી છે. તેમાં પણ શિયાળામાં લીલી હળદર ખાવાથી અનેકવિધ ફાયદાઓ થાય છે. મેથીમાં એન્ટીવાયરલના ગુણ રહેલા છે, જે આપણને ચેપી રોગોથી દૂર રાખે છે અને તેમાં પણ છીંક આવવાના કારણે બનતા વાયરસોને નાથે છે અને ગળાને આરામદાયક નીવડે છે. જાયફળ એ ઉષ્ણ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ ધરાવે છે, જે રોગ પ્રતિકારક શક્તિને વધુ તેજ બનાવવામાં મદદરૂપ છે. ગરમ દૂધમાં જાયફળ, મધના 2 ટીપા અને એલચી ભેળવી પીવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ઉપયોગી થાય છે. કાળા મરી શિયાળાની ગુલાબી સવારમાં મરી, આદુ અને એલચીયુક્ત મસાલાવાળી ચા પીવાની મજા કંઈક અલગ જ છે. જણાવી દઈએ કે કાળા મરી શરીરના પોષક દ્રવ્યોમાં થતા ફેરફારની પ્રક્રિયાને વધુ તેજ બનાવે છે. લવિંગ એ તીખા મસાલાઓમાં એક અદ્વિતીય સ્થાન ધરાવે છે. લવિંગ વિશ્વ આખામાં તેના મેડિકલી ફાયદા માટે જાણીતું છે. લવિંગ સોજાની સાથે બળતરા થતી હોય તો તેમાં આરામ આપે છે. આ ઉપરાંત દાંતના દુખાવામાં પણ આરામદાયી છે. તેમજ રોગ નિવારક ફાયદા તો છે જ, પણ આ સાથે લવિંગ ભારતીય વાનગીઓમાં આહલાદક સ્વાદ પણ ઉમેરે છે. બિરયાની, પુલાવ, સલાડ સહિતની ભારતીય વાનગીઓમાં લવિંગનો ઉપયોગ થાય છે, જે સ્વાદને 4 ચાંદ લગાવી દે છે. એલચી પણ ભારતીય રસોડામાં ખૂબ વિશિષ્ટ સ્થાન ધરાવે છે, જેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું છે. એલચી ડાયજેશન માટે પણ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત ચાની ચુસ્કીમાં એલચીનું મિશ્રણ અચૂક હોય છે અને ભારતની કેટલીક વાનગીઓમાં એલચી એ અનેરો સ્વાદ અને મધુર સ્વાદ આપે છે. તજ કાળા મરી, લવિંગની સમકક્ષ તજ એટલે કે દાલચીનીનું પણ મહત્વ છે. શરદીમાંથી જલ્દીથી રાહત મેળવવામાં તજનો ઉપયોગ વધુ થાય છે. તેમજ એલચી, લવિંગ અને મરીની જેમ ચામાં પણ તેને ઉમેરી અને તેની ચા બનાવાય છે. આ ઉપરાંત તજથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી પણ આપણા શરીરને રક્ષણ પૂરું પાડે છે. આ મુજબના 8 મસાલા તમને શરદી, ઉધરસ, તાવ સહિતની સામાન્ય બીમારીઓથી દૂર રાખશે. તેમજ શિયાળામાં વાતાવરણીય ફેરફારોથી એલર્જી થાય તો આ 8 મસાલા ડોક્ટરીય ઉપાયો કે દવાઓથી પણ વધુ અસરકારક. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો શિયાળામાં સ્વાસ્થ્યની સંભાળ.